અમરેલી જિલ્લાના રાજુલામાં નગરપાલિકાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રભારી ભરત બલદાણિયાએ ભાજપ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા। ત્યારે 30 વર્ષના ભાજપ કોંગ્રેસે નગરપાલિકાના શાસન દરમિયાન શહેર માટે વિકાસ કર્યો નથી। રાજુલા નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા 14 મુદ્દાઓ સાથે 23 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે। ત્યારે આ સાથે કોંગ્રેસ કાર્યકર मोहम्मद गाहाए आपनो खेस पहरी आम आदमी पार्टी में जोड़ाया था। तो हूँ आपना माध्यम थी कहवा मांगीश के राजूलानी अंदर मने ख्याल है त्या सुधी में छेल्ला 30 वर्षथी राजूला नगरपालिकानी स्थापना थई होय, पण राजूला नगरपालिकानी अंदर अत्यार सुधी भारतीय जनता पार्टी अने राष्ट्रीय कांग्रेस पार्टीनुं शासन होय छतां पण 30 वर्षनी अंदर जे जनताना मुद्दाओ छे ते त्याना त्यां रोड रस्ता गटर पाणी शुद्ध पीवाना पाणीनी वात होय, गटर व्यवस्थानी वात होय तो गमे त्या रस्ता पर निकळीए तो गटरना पाणी रेलम छेलम छे अने लोको ત્રાહિમામ छे। तो आवी बधी मुद्दाओनी सामे अमरा आम आदमी पार्टीना अमे आ 7 वोर्डनी अंदर अमे आम आदमी पार्टीना अमरा 23 केन्डिडेटो मैदानमां उतार्या छे। तो लोकोने एटલું अमे आपना माध्यमथी जरूर कहेवा मांगीशुं कि अमरी पासे मुद्दा अने कामनी राजनीति छे। साथे साथे आम आदमी पार्टी द्वारा राजूला नगरपालिकानी जनताने अमे 14 मुद्दाओनी गेरंटी आपी रह्या छीए। एमना थोड़ाक मुद्दा हूँ आपना माध्यमथी कहेवा मांगीश, बाकी आ प्रेसना माध्यमथी अने साथे साथे डोर टू डोर केम्पेननी अंदर अमे लोको सुधी आ 14 कामोनी गेरंटी आपवाना छीए। तो एमांथी एक अगत्यना मुद्दानी वात करीए तो आज सुधी 30 वर्षनी अंदर कोई पण पार्टीए आ चर्चा करी नथी। જ્યારે અમે એ મુદ્દા ઉપર ચર્ચા કરવાના હોય એવો એક ખાસ મુદ્દો છે કે મુદ્દા ઘણા છે કે જે તમામ સમાજના લોકોના મંતવ્યો મેળવી તમામ સમાજને સાથે લઈ જે કંઈ રાજુલા શહેર વિસ્તારમાં સારો કામો કરવાના થશે તેના માટે સર્વપ્રથમ રાજુલા નગરપાલિકાની અંદર નગર રાજ બિલ લાવવામાં આવશે કે લોકોના મુખેથી લોકોને સાંભળી અને જે કંઈ રાજુલા માટે કરવું ઘટે એ કામગીરી કરવા માટે આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો કાયમી કાર્યકર્તા તરીકે આપણે કામ કરતા હતા। એ પહેલાં પરિવર્તન પાર્ટી આપણી પાસે હતું, લોકોનું કામ કરતા હતા અને આપણને વિશ્વાસ એવો આવ્યો કે આમ આદમી પાર્ટીવાળા રાજુલાનો વિકાસ કરશે અને રાજુલામાં આજે સભ્ય જે મૂક્યા છે એને બહુ મતીથી જીતાડી અને લાવે એ આપણે અપેક્ષા રાખીએ અને તન મન ધનથી અમે આમ આદમી પાર્ટીમાં કામ કરીશું અને વિકાસ અમે દિલ્હીનો જોઈ અને આમ આદમી પાર્ટીમાં મોહમ્મદભાઈ ગાહા